સજાનંદ સ્વામી મહારાજની જય. આજનો સ્વાધ્યાય. શરૂઆતમાં અમે ગોંડલ બાપા પાસે જતા ત્યારે અમારે સેવાયજ્ઞ સારો રહેતો. રોજ સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પૂજાપાઠથી પરવારી દેરીમાં 300 પ્રદક્ષિણા ફર્યા પછી ગોંડલનો ચોક હું અને મોહન સ્વામી વાળતા. પીરસવામાં, વાસણો ઘસવામાં, વાસણો ગોઠવવામાં, સેવા સરભરામાં, ગાદલા ગોદડા ગોઠવવામાં, એમ દરેક કામમાં બાલમુકુંદ સ્વામી અને બાપા પણ અમને જ સૌથી પહેલા યાદ કરતા. સેવામાંથી પરવારીએ એટલે સભા મંડપની સામે બોરસલીના ઝાડ નીચે બેસીને અમે ગોષ્ઠી કરીએ, સુખ દુઃખની વાતો કરીએ અને બાપાની કથા વાર્તા વાગોડીએ. એક દિવસ વહેલી સવારે નિયમ મુજબ આખો ચોક વાળી નાખ્યો. વિનુભાઈ ક્યાંક બીજા કામમાં હતા. મંગળા આરતીનો સમય થયો ને બાપા રૂમમાંથી સભા મંડપમાં થઈને નીચે ચોકમાં પધાર્યા. રસ્તામાં 2 છૂટા પાંદડા પડેલા જોયા. તરત જ મને પૂછ્યું કે આજે આ ચોક કોણે વાળ્યો છે? હું હાથ જોડી ઊભો રહ્યો એટલે બાપા સમજી ગયા. તરત જ પાંદડા બતાવી બોલી ઉઠ્યા કે આ બધો કચરો અહીં બહુ જ છે, તે ચોક ફરીથી વાળી નાખો. એમ કહી તેઓ તો દર્શને ગયા. આપણે તો સાવરણો લઈ જે જામ્યા તે 1 કલાકમાં ફરીથી આખો ચોક વાળી નાખ્યો. ત્યાં તો શણગાર આરતીનો સમય થઈ ગયો. ફરી બાપા નીચે પધાર્યા. આ વખતે બોરસલીના ઝાડ નીચે ઊભા રહ્યા. પવનને લીધે તે વખતે પણ ત્યાં નીચે 2 પાંદડા પડેલા હતા. બાપાએ તરત જ મારું ધ્યાન દોર્યું અને ફરીથી પૂછ્યું કે આજે આ ચોક કોણે વાળ્યો છે? હું કંઈ બોલું એટલામાં જ મને કહે, ગુરુ, આવો બધો બહુ કચરો અહીં ઉડ્યા કરે છે, ફરીથી ચોક વાળી નાખો. ચોક ગમે તેટલો વાળીએ તોય પવનને લીધે પાંદડા તો પડવાના જ હતા. છતાં બાપાની મરજી જોઈ ચોક ફરીથી વાળી નાખ્યો. આમ તે દિવસે આપણે તો ખરા લાગમાં આવી ગયા. સવારે 4 થી 7માં 3 વખત ચોક વાળવાની સેવા મળી. છતાં મનમાં તો એમ જ હતું કે બાપા કહે તો શું ન થાય. જોયું મિત્રો, સ્વામીશ્રીને ગુરુહરિને રાજી કરવાની કેવી તમન્ના. જય સ્વામિનારાયણ. પ્રગટ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય.